મોર્નિંગ થઈ ગઈ છે. એક બાજુ તપ માર્યા, છોલે ચણાનું શાક બનાવવું છે તો ગ્રેવી બને છે. રાઈસ બની ગયા છે, આજે રાઈસ લઈ જવા છે. એક બાજુથી દૂધ બી ગરમ કરી દીધું છે. ફટાફટ કરી દઈએ, લેટ થઈ જશે નકર. 9:15 થઈ ગયા છે ઓલરેડી. રેડી થઈ ગયા છીએ. આ બસ એક કપ પતાવીને ફટાફટ ઓફિસ માટે નીકળીએ. ગરમી બી બહુ છે. ચલો તો આપણે પહોંચી ગયા તો ઓફિસ ને મેં ચાલુ કર્યું છે ધીમે ધીમે પાયથન બી શીખવાનું. થોડું સ્કિલ અપડેટ કરીએ, જોઈએ. તો અમારો બ્રેક પડી ગયો છે અને છોલે, રાઈસ, ગોળ, છાશ ને અહીંયા છે પરવળનું શાક. ખબર નહીં અહીંયા બધા પરવળ કે આપણે તો શું કહેતા હોય કાઠિયાવાડ છે, રોટલી ને ચવાણું ને આવું બધું. ચાલો ફટાફટ જમી લઈએ. તો આપણે નીકળી ગયા છીએ ઓફિસથી. એક કામ છે તો પતાવી દઈએ ને આજે ફટાફટ જઈએ. ગરમી છે, બહુ છે. તો આપણે આવી ગયા છીએ કોમ્પ્લેક્સ છે, હવે શું નામ છે મને યાદ નહીં. વાડીલાલમાં બેઠા છે મેડમ, ત્યાં એક મીટિંગ છે. મારે બી જવાનું છે તો જઈએ. ચલો હવે આઈસ્ક્રીમ નહીં ખાવાની મારે જવાનું તો. તો અમે લોકો નીકળી ગયા છીએ વાડીલાલમાંથી. એક કામ હતું એ પતાવી, હવે જઈશું ઘરે. તો અમે લોકો ફરી ફ્લેટે પહોંચી ગયા છીએ. અમે ગયા હતા મેડમના માસીને ત્યાં. મારા તો કોઈ રિલેટિવ નહીં રહેતા, પણ એના રહી છે સગા માસી અહીંયા. તો મસ્ત અમે લોકોએ તો ખાધું પીધું, ઇડલી ને ચીકુનું જ્યુસ ને, તો પેટ ભરાઈ ગયું છે. તો હવે જઈએ. તો અમે આજે બેડરૂમમાં જ ચાલુ કરી દીધું છે સ્પ્લિટ સિલા જોવાનું. ટીવીમાં જોયું ને મિસ કરી દીધું. ને હાવ ખોટાડીના છે આ બંને, સ્ક્રિપ્ટેડ લાગે બધું. તો મંગાવ્યું છે વફલ મંગાવી છે. કયો ફ્લેવર મંગાવ્યો છે તે? નટેલા બ્રાઉની. સરસ. તો મેડમને અત્યારે અચાનક જ દૂધ બની ગયું આઈસ્ક્રીમનું. વેનીલા હતું, કયું હતું? વેનીલા. ને આપણે એક સાઈડ આપણું દેશી પલાળીએ છીએ બધું. ચલો કરી દઈએ.